फोटो नहीं लिया पास्तर में એવું કરો પિક્ચરનું નામ સાથે બાર ફોટો માં હસ હા ભાઈ मतलब दीपक भी आया आ गया निमेश भाई चालू कर दो निमेश भाई हां चला भाई विक्रम भाई लाइट चालू रखो आई जाओ दीदी भाई आओ हां आई जाओ તમે ना स्टाफ पे क्यों हां सर आई जाओ स्टाफ चलो फटाफट आई जाओ ग्रुप में आई गई हो બધા ગ્રુપ માં हां એનો પડી ગયો આવી જાવ સાઈડ ડબલ છે આપણો ઓપરેટર તમારું પિક્ચર પ્લે કરનાર वाइट वाइट ले कहीं घूमा है फोटो पाए रे भाई मोबाइल फोटो पाले हैं चलो आई जाओ विक्रम भाई नहीं दे लाइट चालू पोस्ट कर मोबाइल आ फोटो पोस्ट कर लाइट चालू कर मालूम है आयो बिना पूरा पड़ी पोस्ट का करें अंदर से हम करूं એટલે પોસ્ટ કરું એક વાર દિન માં કાઈ ફોટો લાઈક ચાલુ જોદા ભાઈ એક ફોટો આવ્યો લે ફોટો દિવેશ ભાઈ એવા આપડા क्या खबर थी आगे पिक्चर में आया था ना आज वापस क्या हुआ है ठीक है साउंड हेलो हेलो ले आ ले लाइव अभी तो ले ले लाइव कर लाइव छो विक्रम भाई हेलो आज कपड़गंज में नटासी में हमारा निमेश भाई सिनेमा में आया है हमारी पिक्चर भाईनी मेरी लाड़की तो कपड़गंज ना मारा दरेक चाहको अहिया उपस्थित है निमेश भी आम तो केवुं होय लव स्टोरी वाली पिक्चर होय ने तो बधा युवान मित्र बधा વધારે જોતા હોય પણ આજે એક ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની વાત લઈને અમે લોકો આવ્યા છે આ ભાઈની બહેન લાડકી ફિલ્મ તો મેં ઘણા બધા પિક્ચરો કર્યા છે જેમાં મા બાપના આશીર્વાદ હોય મા બાપની વાત હોય કે પછી लव स्टोरी होय के પછી ખેડૂતની વાત હોય સોરી સાજણા હોય તો દરેક પ્રકારના રોલ મેં કર્યા છે અને તમે લોકોએ દરેક પ્રકારના રોલમાં મને સ્વીકાર્યો છે આ વખતે એક ભાઈ તરીકે બેન માટે આ પિક્ચર મેં બનાવેલી આપણે ભાઈની બેની લાડકી એમાં પણ તમે મને આટલું બધું પ્રેમ આપ્યો હોય બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને
ગુજરાતમાં દરેક વિસ્તારમાં મારા બધા ઘણા બધા ચાહકો છે. એમાંના કપડવંજ વિસ્તાર એ પણ મારા દિલમાં એટલો જ છે જેટલો ગુજરાતના બીજા વિસ્તારો છે. ખરેખર તમે લોકોએ જે પ્રેમ આપ્યો છે આટલા વર્ષો સુધી. 2006 માં મારી પિક્ચર આવેલી એકવાર પીને મળવા આવજે, ત્યાંથી અત્યારે 2024 બનાવીશું લે. તમારો આવો પ્રેમ હશે તો અમે સપોર્ટ ક્યાં બાત. મિત્રો, તમારા બધા સપોર્ટના લીધે જ અત્યારે એક સામાન્ય ઘરમાંથી આવતો ઠાકોરનો દીકરો વિક્રમ અત્યારે તમારા બધાના આશીર્વાદથી જ અત્યારે અહીંયા છું. અને તમે છો તો આ વિક્રમ છે. તમારા વગર વિક્રમ કંઈ જ નથી. અને કોઈને કોઈ ફરમાઈશ હોય એવું કઈ હોય તો કહેતા રહેજો. તસવીર 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 તારે નામ જિંદગી તારે નામ જિંદગી કરી નાખી જીને. બેવા પરદેશીમાં આમ તો આ ગીત બહુ લોકગીત બહુ જૂનું છે. રંજીત રાજ ફિલ્મનું નામ અત્યારે યાદ નથી, પણ એ પિક્ચરમાં પહેલા આવેલું આ ગીત. એના પછી મેં બેવા પરદેશીમાં ગાયેલું ગીત. મોરલી બોલો હેજી મારા થયેલી જોગની બોલો રસ ઘોરી મોરલી બોલો રસ ઘોરી. મિત્રો, આ ફિલ્મમાં પણ ઘણા બધા ગીતો બહુ સારા છે. ભાઈ બહેન નું ગીત, પછી પેલું ટીમલી વાળું ગીત તો તમને બધા બહુ ગમ્યું છે. ઓ ભાઈ બંધ મારા ભાઈ બંધ મારા ગોકુળ આઠમના મેળામાં જઈએ. આ ગીતમાં ઘણા બધા થિયેટરોમાં ઘણા બધા વિડીયો મને મળ્યા છે. આ ગીતમાં બધા મારા ચાહકો આ ગીત જ્યારે પડદા ઉપર આવે ત્યારે બધા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને ડાન્સ કરતા હોય છે. એવા ઘણા બધા વિડીયો મને મળ્યા છે. તો આવો સપોર્ટ બસ હંમેશા તમે અમારા ઉપર રાખજો. આ રીતે મારી ફિલ્મો તો તમે જોવો જ છો, પણ સાથે સાથે ગુજરાતી કોઈ પણ સારી ફિલ્મ હોય એમને પણ આટલું સપોર્ટ કરજો તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ વધે. બોલો બોલો. મારા તમને કોઈ મારા પણ કોઈ સગા બેન નથી, પણ સગા બેન ના હોવા છતાં એટલી બધી મારી બહેનો છે. તમે નહીં માનો, રક્ષાબંધનના દિવસે મારો આખો હાથ ભરાઈ જાય છે રાખડીથી. અહીંયા એક બેન જોડે રાખડી નહોતી અહીંયા નડિયાદમાં, તો એમને એમનો દુપટ્ટો ફાડીને મને રાખડી બંધી. એક બેન બીજા પણ અહીંયા આવ્યા છે. સગા બેન ના હોવા છતાં તમે બધા મારા સગા બેન કરતા પણ વધારે છો.
अच्छा बाबू भैया મિત્રો તમને બધાને ખબર જ હશે કે પ્લીઝ થોડી વાર શાંતિ રાખો. અમુક એવી વાતો મારે કેવી છે તમારી જોડે જે મેં ભાઈ થોડા પાછા થઈ જાય ભાઈ મહેરબાની કરીને આપણે પાછા જઈએ તો શાંતિ રહેશે નહીં તો વહેલા જતા રહેશે. આપણે શાંતિ રાખીએ થોડા પાછળ એંગલ પડે નહીં અને પાછળ વાળાને દેખાય એટલે મહેરબાની કરીને બધા બેસી જાવ તો બધાને દેખાશે. આ થિયેટર આમ બનાવેલું છે એટલે બધા બેસી જાવ તો બધાને દેખાશે. પ્લીઝ બધા બેસી જાઓ. બધા બેસી આગળ નીચે બેસી જાઓ. બધા નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ તો બે ગીત વધારે ગવડાવીશું આપણે. નીચે બેસી જાઓ પ્લીઝ ભાઈ. જો બધાને દેખાય છે નીચે બેસી ગયા બસ આગળથી બધા નીચે બેસી જાઓ. બેન ભાઈ બધા બેસી જાઓ. ભાઈ બેસી જાઓ નીચે બેસી ભાઈ નીચે બેસી જાઓ. હુકમ બધાને બેસાડી દે પલાટી વાળી બેસી જાઓ બધા. ભાઈ નિમેશભાઈ કહે છે આપણે બેસી જાઓ. ભાઈ હવે બેસી જાઓ બધા. મને તો બધા ઓળખો છો. મારું માન નાખો બધા બેસી જાઓ. બેસી જાઓ આપણે નિમેશભાઈ માટે. મિત્રો તમને બધાને ખબર છે કે જ્યારે આ પિક્ચરનું શૂટિંગ પૂરું થયું ભાઈની બેની લાડકી, ત્યારબાદ થોડાક જ દિવસોમાં મારા મમ્મી મારા માતાશ્રી દેવલોક પામ્યા. એ શૂટિંગ ચાલુ હતું કેકીભાઈ. મેં આ વાત કોઈને પણ શેર નથી કરી. આજે એટલા માટે કરું છું કે જ્યારે શૂટિંગ ચાલુ હતું ત્યારે વિડીયો કોલ આવ્યો મારા ભત્રીજાનો. ફતેપુરા મારા ઘરે હતો. મને કે બા જોડે વાત કરવી છે. બા તમારી જોડે વાત કરવામાં આવી. ઘણા કેમ કે મારા શૂટિંગ ચાલુ હતો, પ્રોગ્રામ ચાલુ હતો. ફતેપુરા જવાનું બહુ ઓછું થાય મારા ગામડે મારા ઘરે. તો મને બા વધારે પડતા યાદ કરતા હોય, મારી બા યાદ કરતા હોય. તો શૂટિંગ ચાલુ હતું એ વખતે વિડીયો કોલ કર્યો મારા ભત્રીજાએ રાહુલે. અને એ વખતે બા જોડે મેં વાત કરી તો બાને મેં કીધું આમ તો મારી બધી પિક્ચરો મારી બા જોવે, પણ પિક્ચરોમાં શું ફાઇટ સીન આવે ને કોઈ વિલન ગુંડો કોઈ મને મારે તો મારી માને ના ગમે. એટલા માટે એ પિક્ચર જોતા જોતા રોઈ પડે. એટલે ઘણી બધી પિક્ચરો છે કે એમને મારી મમ્મીએ નથી જોઈ ને ઘણી બધી પિક્ચરો એવી છે કે હું જોવા લઈ જાઉં ને જેમ કે મા બાપના આશીર્વાદ છે, ખેડૂત છે, ઘણી બધી પિક્ચરો હું એમને જોવા લઈ જતો અથવા તો યુટ્યુબ પર દેખાડતો. તો એ જ રીતે આ વખતે મારે વિડીયો કોલમાં વાત થતી ત્યારે મારી મમ્મીને કીધું મેં મૂકું બા મારી પિક્ચરનું શૂટિંગ ચાલુ છે ભાઈની બેની લાડકી. અને આ પિક્ચરનું શૂટિંગ પૂરું થાય, પિક્ચર રિલીઝ થાય ને તો હું તને મારી જોડે લઈ જઈશ પિક્ચર જોવા માટે. પબ્લિકના વચ્ચે તારે પિક્ચર જોવાનું છે. તો મારી મમ્મીએ કીધું હા બેટા હું આવીશ. પણ પિક્ચર રિલીઝ થયું એના પહેલા જ મારા મમ્મી ને મારું સપનું હતું કે આ પિક્ચર મારા મમ્મીને બતાવું, પણ હું એ સપનું હું પૂરું ના કરી શક્યો. ધન્યવાદ વિક્રમભાઈ. પણ મા બાપના આશીર્વાદ હંમેશા. મમ્મી માટે એક ગાયન ગાવ વિક્રમભાઈ. મમ્મી માટે ભજન મેં જે ગાયું ડગલે ને પગલે મને માં ઘડિયા કદી ના મમતા તારી હો માં તારા વિના કેમ હું જીવું. હો ડગલે ને પગલે મને માં ઘડી યાદ આવે તું. હો ડગલે ને પગલે મને
માં ઘડી યાદ આવે તું, માં ઘડી યાદ આવે તું. માં સ્વર્ગલોકમાં બેઠા ત્યાંથી આ ફિલ્મ જોઈ રહ્યા છે અને એ માના જ આશીર્વાદ છે કે આટલી મોટી જનમેદની અત્યારે અહીંયા હાજર છે, તો એ માના જ આશીર્વાદ છે. માં એક માના સ્વરૂપે હજારો માના દીકરાઓ ફિલ્મ જોઈ રહ્યા છે, બસ એના જ આશીર્વાદ છે. માહોલ સેન્સ કરીએ. અચ્છા, મારું નામ છે કે મકવાણા. આ ફિલ્મનો રાઇટર, ડાયરેક્ટર એન્ડ પ્રોડ્યુસર. અને આ ફિલ્મની અંદર મેં વિક્રમભાઈનો મોટા ભાઈનો રોલ કર્યો છે, નાનકડો રોલ છે. એ જવા દઈએ આપણે, એ મારી કોઈ વાત મહત્વની છે નહીં અને હું બોલું એટલે તમને મજા પણ નહીં આવે. ખાલી એક જ વાત કહીશ, એઝ અ પ્રોડ્યુસર તરીકે, ડાયરેક્ટર તરીકે, એક વ્યક્તિ 3 વ્યક્તિઓને કહેજો કે આ ફિલ્મ જોવા જાય. ધેટ્સ ઓલ. વિક્રમભાઈને પાછું બેન માટે આ પિક્ચરનું એક સુંદર મજાનું સોંગ છે. તમારી જવાની આવે તમારી તો મને ખબર છે. લવ સ્ટોરી વાળા પિક્ચર જોવા બરાબર, પણ આવા પિક્ચર પણ જોવા જોઈએ. અને મેં હા, શું મમતા સોની તો અમે મનાઈ થાકી ગયા. અમે મનાઈ, અમારા પ્રોડ્યુસરે મનાઈ, પણ ખબર નહીં એને એવું છે કે મારા આગું નામ કરવું છે, એવું છે ને જે હોય એટલે એની દુનિયામાં જે છે આપણને કઈ ખબર નથી, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. કેમ તમને ખબર છે ને? આવો તો વેલકમ. હા, પણ એમના માટે એવું નથી. બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે. અને મારી જોડી તમને બધાને ખબર છે, બધાને બહુ પસંદ છે, પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા. એ ખબર નથી કેમ. કોકદા તમને મળે પ્રોગ્રામ તો પૂછ્યો ચમ નહીં કરતા, પણ તમારી જોડે શોભતા જ નહીં. ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી હતી, મને ખબર છે. મારા મમ્મીના જે બેસણના વિડીયો હોય કે ભજનના વિડીયો હોય, એમાં ક્યાંય મમતા સોની દેખાતા કેમ નથી? તો ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી કે ભાઈ મમતા સોની તો આવવું જોઈએ, કે મમતા સોની વિક્રમ ઠાકોરના લીધે આગળ આવી છે, તો એ કેમ ના દેખાય? ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી, ખોટી બી કોમેન્ટો કરી, પણ એમના કોઈ પર્સનલ કઈ પ્રોબ્લેમ હશે એટલા માટે નથી આવી શકતા, નહીં તો એ પણ આવત. અને બીજી વસ્તુ, બધા જ કલાકારો જે પ્રોગ્રામમાં આવ્યા, બેસણામાં આવ્યા ને જે નતા આવી શકતા, એ લોકોએ ફોનમાં પણ મને મેસેજ કરીને કીધું, કે ફોન કરીને કીધું, મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી. તમારા બધા જેવા બધા ચાહકોએ મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી, અને એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી મમ્મીને તમે લોકોએ પણ શ્રદ્ધાંજલિ આપી. અરે ઘણા બધા ઘેર આવો છો, પણ હું મારા ઘેર જ નહીં જતો, હું કરું છું. પણ એ તમારા બધાના આશીર્વાદ છે કે આટલો બીજી રહું છું હું, કે તમે લોકો મને આટલો પ્રેમ કરો છો, આટલો મારી પિક્ચરો જુઓ છો, એના લીધે જ હું આટલો બીજી રહું છું. બસ અત્યારે કેટલી ઉંમર થઈ મારી? 44. એટલે એવું જ કહેશું, બધા કહેશું તારી ઉંમર જ નહીં થઈ, પણ ખરેખર મારી ઉંમર બહુ વધારે છે. પણ તમારા બધા પ્રેમે મને જવાન રાખ્યો છે. એટલે હજુ મારા ખાલી 10 વર્ષ તો એઝ એ હીરો તરીકે કામ કરવાનો છું. એ એઝ એ હીરો ને પણ કેવો લવ સ્ટોરી વાળો હીરો. એટલે તમારા બધાના આશીર્વાદ છે અને ઘણી બધી પિક્ચરો કરવી છે મારે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને હજી પણ આગળ લઈ જવી છે. એ ફક્ત મારા એકલાનું કામ નથી, મારા એકલાથી થવાનું નથી. એના માટે તમારા બધાના
સહયોગની જરૂર છે અને તમે સહયોગ આપો જ છો. અને ખાસ કરી મારી પિક્ચર, ગુજરાતી પિક્ચર, મારી પિક્ચર હોય તો એને તમે બહુ સપોર્ટ કરો છો. પણ હું એટલું જ કહીશ કે મારી પિક્ચરની સાથે સાથે ગુજરાતી બીજી કોઈ પિક્ચર પણ સારી આવતી હોય એને પણ આટલો જ પ્રેમ આપજો ને એને પણ આટલી બતાવી લેજો તમે. તમારી જ આવે વિક્રમભાઈ, બીજા કોઈની. અરે એવું નહીં હોતું, ઘણી બધી સારી હોય છે. એવું નહીં કે મારે અમારા નિમેશભાઈ સાહેબ છે ને, નિમેશભાઈ તો અમારા ઘરના છે યાર, અમારા સાહેબ જ છે. તો એમનો પણ સપોર્ટ છે ને એમને પણ તમે બી સપોર્ટ કરજો. આટલું મસ્ત મલ્ટીપ્લેક્સ સિનેમા બનાવ્યું છે બહુ એમણે. જબરજસ્ત. અને ગુજરાતીથી ફિલ્મોને બધા પોતપોતાની જગ્યાએ બેસી રહેશે અને 1 મિનિટ માટે એકદમ મૌન પાડીશું. ચાલો હાલો, બધા બંધ કર દો. હાલો બધા બેસી જાઓ હવાની જગ્યા પર. બોલો હવે કોઈને કોઈ કેવું હોય તમારે કઈ? જુદાઈ અહીંયા દરેક સમાજના મિત્રો છે, ક્ષત્રિયો છે, તહેવારો છે, મુસ્લિમ સમાજના પણ ઘણા બધા મિત્રો છે. હા, શું વાત તમે દિવાળીએ? જો એકચ્યુઅલી હવેથી મેં એક નિયમ કર્યો છે કે મારી પિક્ચર તમે કોઈ પણ બનાવો, કોઈ બી પ્રોડ્યુસર હોય, ડાયરેક્ટર હોય, તો એમાં થોડીક પણ ખામી ના હોવી જોઈએ. કેમ કે મારા ચાહકો તમારી પિક્ચર જોવા આવે છે અને ગમે તેવી પિક્ચર બની હોય તો એકવાર 2 અઠવાડિયા તો મારા ચાહકો વિક્રમ ઠાકોરની પિક્ચર છે, અમારા ભાઈની પિક્ચર છે એવું જોઈને જ આવે છે. ને પછી પિક્ચર કેવી છે એના પછીની વસ્તુ છે. તો મેં મારા પ્રોડ્યુસર ડાયરેક્ટરોને કીધું કે પિક્ચર એટલી સારી બનાવો કે વિક્રમ ઠાકોરની પિક્ચર તો છે પણ સાથે સાથે ડાયરેક્ટરની પિક્ચર છે, પ્રોડ્યુસરની પિક્ચર છે. જેમાં ઘણા બધા એવા પ્રોડ્યુસર ડાયરેક્ટર છે જેમના નામે પણ પિક્ચર મારા સિવાય, જેમ કે આત્મારામ ઠાકોર હોય તો કે ભાઈ આત્મારામ ઠાકોર અને વિક્રમ ઠાકોરની પિક્ચર ક્યારે આવશે? ઘણા બધા ચાહકો મારા કહેતા હોય. એક એવું નામ જીતુ પંડ્યા, અમારું જે ખેડૂત પિક્ચર આવી હતી, સોરી સાજણા આવી હતી. એક એવું નામ હર્ષુખ પટેલ, જેમની પિક્ચર મારી પહેલી જ પિક્ચર એકવાર પીઓની મળવા, જે પ્રેમ ભૂરી તારો કેમ કરી ભૂલાય, કોટી ચુંદડી નામની. તો એ જ રીતે હું મારા દરેક પ્રોડ્યુસરોને કહું છું. અત્યારે કે ભાઈ જોડે મેં પહેલી વાર પિક્ચર કરી, વર્ષો જૂનો સંબંધ છે અમારો, પણ મોકો નતો મળતો અમારે જોડે કામ કરવાનો, પણ આ પિક્ચર કરી અને મને લાગ્યું કે ના, કે ભાઈ એક સારા પ્રોડ્યુસર, સારા ડાયરેક્ટર છે, સારા એક્ટર તો છે જ. આ પિક્ચરમાં મોટા ભાઈ બને અમારા બહુ જબરા બન્યા છે. તમે જોજો પિક્ચર જોઈએ તો ખબર છે તમને. એમને જોયા એક ભાગ જોયા વિક્રમભાઈ, એક ભાગ જોયો ને તો બીજો ભાગ જોજો તમે. હા, તો અમે નક્કી કર્યું છે એવું કે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર ખાલી વિક્રમ ઠાકોરના નામથી નહીં, પણ આખી પિક્ચર સારી હોવી જોઈએ. સ્ટોરીથી લઈ, સોંગથી લઈ, ફાઇટિંગથી લઈ, બધી જ પિક્ચર સારી હોવી જોઈએ. તો જ ગુજરાતી પિક્ચર લોકો જોશે. બરાબર છે ભાઈ? બસ હવે બોલો બીજું કઈ? જુદાઈ. આ લોકો માટે તો અલગ પિક્ચર બનાવીએ છીએ આપણે. હા હા, શું વાત છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને મને ખુદને મારા ઉપર ગૌરવ થાય છે કે ભાઈ મને મારો સમાજ તો મને બહુ જ પ્રેમ કરે છે. સાથે સાથે દરેક સમાજે પણ મને એટલો જ પ્રેમ કર્યો છે. એ બદલ ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. નવો પ્રેમ હંમેશા તમે મને આપતા રહેજો. અને છેલ્લે આપણે બધા યુવાન મિત્રોની ફરમાઈ છે. जुदाई जुदाई है जुदाई जुदाई है ऐसी जुदाई दिल में मेरे कैसी आग है लगाई
दिल में मेरे कैसी आग है लगाई हो ठाकुर न कौन ठाकुर न हो ठाकुर दिल ना एक्चुअली घणું ફરી ગયું હતું પાણી આપજો ને, પાણી. પાણી બોટલ બંધ પડી ગયો. થેન્ક યુ. કશું મિલાયું નહીં ને? મિત્રો, હેલો કપડવંજ એક એવું પેજ છે, એમાં દરેક પ્રકારના વિડીયો તમને જોવા મળશે. તો આ પેજને તમે લાઈક કરજો, શેર કરજો. હેલો કપડવંજ, એમાં દરેક પ્રકારની માહિતી કપડવંજના આજુબાજુના વિસ્તારોની તમને જોવા મળશે. બોલો, હવે કોઈ પિક્ચર જોવું નહીં તમે? અહીંયા અમારા પ્રોડ્યુસર ડાયરેક્ટર કેકેબી ના દીકરી રંજનબેન અહીંયા છે, તો એમના માટે એક ગીત. આ માવતરનો સાચો સહારો મારી દીકરી છે તુલસીનો ક્યારો. આ માવતરનો સાચો સહારો મારી દીકરી છે તુલસીનો ક્યારો. એની મમતાનો કોઈ ન કિનારો મારી દીકરી છે તુલસીનો ક્યારો. આ માવતરનો સાચો સહારો. વાહ વિક્રમભાઈ, વાહ. આવી ગોધીનગરથી મારા કમલેશથી 24 માંથી મારા આયા છે હારા બોલાવવા માટે. આવો એક વાર નહીં મળવા આવજો. પછી બીજી વાત હું ના એક વાર પિયુને મળવાજે. ડાયરેક્ટર સાહેબ, ભલે કમલેશભાઈ ગાંધીનગર, ભલે સેક્શન 24 ભલે અંદર ગ્રુપમાં હેલો હેલો હેલો. ચલો આગલા સારા મળીને લીધું છું આગળ વધવાનું. અને આ પ્રકારનો ખૂબ મારી સૌનો ખૂબ આભાર મારા નરેશભાઈ તથા એમના આખો સ્ટાફ થિયેટર વાળા સ્ટાફ એમનો પણ ખૂબ આભાર. હેલો. અમારા એમની શોર્ટ ફિલ્મ કેડી ઇન્સ્પેક્ટર કેડી એ પણ યુટ્યુબ કેડી ક્રિમિનલ પ્રોડક્શનમાં રિલીઝ થવાની છે, એ પણ તમે ચોક્કસ જોજો. થેન્ક યુ.
જવા દો ભાઈ વિનેશ પટેલ આવે છે. બસ બસ હાથ ના ડર ઓ ભાઈ ઓલે ઓય આમથી આ બાજુ આબાર આવજો આબાર બોલાજો વાંધો નહીં ધવલ ચાલે ચાલુ કર અહીં શું કરું છું જા ચાલુ કર ફટાફટ હમણાં ખાલી એક કામ ભાઈ ચલો હા હું નિવડક છો તારો કરી આપતો આવી જાય વિક્રમભાઈ બસ ચલાડો આપડા જોતા બહાર બહુ જ સાહેબ પબ્લિક બહુ જ લાઈવ ચાલુ છે કપલવંત છીએ અને આયોજન નિમિષભાઈ
જેમનું થિયેટર છે એ ખૂબ સપોર્ટ અહીંયા મળી રહ્યો છે. દરેક જગ્યાએ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે અને અહીંયા પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે બધા કપલવતની મારી દરેક જનતા, મારા ચાહકો, ભાઈઓ બહેનો, વડીલો, બાળકો, દરેક ખૂબ આભાર. અને બસ આવું નવું ટેપ હંમેશા આપતા રહેજો. ચલો, જય માતાજી. ત્યારે કદાચ કાલે ક્યાં ક્યાં જવાનું છે તમને કેવું નથી ને લાઈવ? કાલે ક્યાં જવું છે? કાલે અમુક જગ્યાએ અમે આવી રહ્યા છીએ, જે શિડ્યુલ થાય રીતે કઈ જગ્યાએ આવવાના છીએ. અમુક જગ્યાએ તો અમે સરપ્રાઈઝ આપવાના છીએ કે અમે ત્યાં અચાનક આવી જઈશું. તમને મારા ચાહકોને તમને ખબર બી નહીં પડે કે અમે તમારી જોડે છીએ. આખી પિક્ચર જોઈશું. છેલ્લે અમે મોઢું બોઢું ખોલીને પછી તમને બતાવીશું. એટલે આ તો ઓળખી જાય છે મને તો, માલ વગેરે ઓળખી જાય છે. હવે ચલો આવજો. જય માતાજી મિત્રો. થેન્ક યુ.